રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં શ્રી ગાયત્રી શક્તિપીઠ હરિદ્વારથી ગાયત્રી જ્યોતને 100 વર્ષ પૂર્ણ થવાની આરે હોય ત્યારે ભારતભરમાં ભ્રમણ માટે નીકળેલ જ્યોતિ કળશ યાત્રા ઉપલેટા શહેરમાં આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપલેટા શહેરના નવયુગ ચોક ખાતે જ્યોતિ કળશની હિન્દુ સમાજ દ્વારા ફૂલહાર કરી મહાઆરતી ઉતારવામાં આવી। નવયુગ ચોકથી શરૂ થયેલા જ્યોતિ કળશ યાત્રા ભાદર રોડ, ગાંધી ચોક, ભગતસિંહ ચોક, બાપુના બાવલા ચોક, વડ ચોક થઈ બસ સ્ટેશન ચોક ખાતે 2 કિલોમીટરની યાત્રા નીકળી હતી। નવયુગ ચોક ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા, ગાંધી ચોક ખાતે સોની સમાજ, લોહાણા સમાજ અને ગોસ્વામી સમાજ દ્વારા કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। જ્યારે બંબા ગેટ ખાતે નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ હોદ્દેદારો, સદસ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। તેમજ બાપુના બાવલા ચોક ખાતે રાજપૂત સમાજ દ્વારા તેમજ બસ સ્ટેશન ચોક ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો તેમજ નગરપાલિકા પ્રમુખ તથા તમામ સદસ્યો તેમજ તમામ કાર્યકરો, શહેર કોંગ્રેસના પ્રમુખ લખમણભાઈ ભોપાળા પણ ખાસ જ્યોતિ કળશ યાત્રામાં છેલ્લે સુધી ઉપસ્થિત રહ્યા। હિન્દુ સમાજના ભાઈઓ અને બહેનો તથા ઉપલેટાના નગરજનોએ શ્રી ગાયત્રી પરિવાર જ્યોતિ કળશ યાત્રાના દર્શન તથા આરતીનો લાભ લીધો હતો। વિપુલ ધામેચા, ન્યૂઝ 14 ઉપલેટા। મારું નામ રવિચંદ્ર જોશી, શાંતિકુંજ હરિદ્વારના પ્રતિનિધિ। આ જ્યોતિ કળશ રથયાત્રા શાંતિકુંજ હરિદ્વારથી નીકળી છે। શાંતિકુંજ હરિદ્વાર 21મી સદી ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ જ્યાંથી થયો છે। ગંગાની 7 ધારાઓ ઉપરનો આવેલો આ આશ્રમ, જ્યાં 100 વર્ષ પહેલા અવતરિત અખંડ દીપકની અંદર અવતરિત દિવ્ય જ્યોતિ, જે આજે પણ નિયમિત અને અનવરત રીતે પ્રજ્વલિત છે। મહર્ષિ અરવિંદે અતિ માનસ ચેતનાનું અવતરણ આ ધરતી ઉપર થઈ ચૂક્યું છે એવું ભવિષ્ય કથન કર્યું છે। એ જ્યોતિ કળશ રથયાત્રા બની અને 9 એપ્રિલ 2024 થી શામળિયાધામ શામળાજી ગુજરાતથી નીકળી અને 27 જિલ્લાઓનું પરિભ્રમણ પૂરું કરી 28મો જિલ્લો રાજકોટ જિલ્લો, એમાં આજે ઉપલેટા તાલુકામાં આ જ્યોતિ કળશ રથયાત્રા આવી છે। નવયુગ ચોક ઉપલેટાથી શોભાયાત્રા રૂપે વિવિધ સ્થળો પર આ શોભાયાત્રા આગળ ફરતા પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે, જ્યાં અનેક વિવિધ સંગઠનોએ એ જ્યોતિ કળશ રથયાત્રાનું અભિવાદન કર્યું છે। આ જ્યોતિ કળશ રથયાત્રાનો મતલબ સકારાત્મક ઉર્જા ઊભી કરવી, વિચાર ક્રાંતિ અભિયાનને લઈ અને આ જ્યોતિ કળશ નીકળ્યો છે, જેનું સમાપન જાન્યુઆરી 5, 2026 શાંતિકુંજ હરિદ્વાર સ્થળે થવાનું છે।